તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. બધાને જય માતાજી, જય વિહતમાં. ચલો તમે અગરબત્તી કરી દઈએ. અને બસ તો અશ્રુબેને વહેલા ઉઠી ગયા આજ તો. અનમોલ જ્યો સ્કૂલ. અગરબત્તી કરી. ચાલ કરી દીધો. રસોડામાં તો આવી ગયા. નાસ વેલા વેલા રીત્યો આવ્યો હો. અશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કેજે. આવડે બોલતો. ચલો તાને આપણે વરિયાળીનું પાણી પીએ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય બાબારી. તો આજ તો આપણે વહેલા નહીં તૈયાર થઈ જઈએ અને દીવાબત્તી પતી ગયું. નવો નાસ્તો કરવા જવાનું હોય અને આમાં ચોમાસાનો વ્યૂ છે. એ ઝાડ કટિંગ કરી તું રવિવારે દેખો. સોના ગુડ મોર્નિંગ. નાસ્તો કરી લીધો મેં અને હવે જવું. હન જોતા તો ગાઈસ નાસ્તો કરવા બેસી. રોટલી અને કારેલા ડુંગળીનું શાક. ચાલો ત્યાં નાસ્તો કરી લઈએ. હવે ચા. તો ગાઈસ રોટલો તો ધોઈ નાખ્યો. ભાભી પોણી ભરે. હા બસ કપડા ધોઈને મૂકી દીધા. બોરનું ભલે એવું સારું નહીં, પેલું નહીં આવતું હતું. તો કઈ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. ડુંગળી સુધારું. બસ તો આજ તો જીવ આવી હે રંબા બાપા મંગલ. ઓ જીવ જીવ પીઓ નેન ચકરી ઢીંગલી. બેજો મમકો. હા પપ્પા હોઈ ગયો. હા હવે તો થોડું થોડું આવો ને એટલે બે જાય તને આલી તને. હો હવે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. ભાભી રોટલી બનાવી અને બાદ શાક વઘારી. ડુંગળીને સેવાનું બનાવવાનું. ચાલો તાપ છે કે બફારો ઉપર નહીં કઈ. ડુંગળી સેવાનું શાક. ભયાજી આયા જમવાનું તા. કાપી બધા જમવા બેઠા. શું કે હા ભલે બરબેન
તો ગાઈસ જમવું કાપી ખાઈએ ખાઓ દોયડી પેલો આવતો જ નહીં જરૂર હોય તાર નહીં આવતો પોપટાવાળો વરસાદ આવે એવું વાતાવરણ કર્યું એકદમ અંધારું અંધારું તો ગાઈસ વાગ્યા 1:30 અને અનમોલ હવે સ્કૂલેથી આવી ગયો ને અસી બાર મંદિરમાં આવ્યો બે ભાઈ બુન હંગાત અને નાસ્તા ચાલ્યા શું લાવી તું બાર મંદિરમાં મુઠિયા અંધારું હા એવું જ વાતાવરણ હા જેમ રાત પડવા થઈ જાય કોઈ એમ ના કે કઢી વાગ્યા છીએ ઘરમાં તો નવું અંધારું અંધારું કોપસ લાઈટે જતી રહી વરસાદ ચાલુ હો ને અસુડી ઊંઝેલી ઊભી થઈ જાય ના જવાય શું કોઈ કેક બપોર હસી કાલ પેલા 2 દા પહેલા ચેવો વાયર પડ્યો તો જોયો તો એટલે બહાર નહીં જવાનું ચેવો વરસાદ પડ્યો હનો હા કોઈ એમ ના કે બપોર હશે ને હા આલ જ અંધારું લાઈટ ચાલુ હતી ને એટલે મેં દેખાતું હતું અંધારું ગોપ તો ગાઈસ વરસાદ તો વધ્યો જોરદાર વરસાદ પડો એવું ગાજર હમ ઓ ભયા આય હેડ શરબત પો પણ તો હું જ કરતો હું આજ તો કાલ ચેવો આવ્યો તો જોડે તાન મુઢા મુહન તારા બબુ પોચા ચમુકનો સોડિયો અશ્વિન અનમોલ તો હોઈ ગયા બસ તો ચા પીવાનું ચાલો પીવો શરબત તમાર ચાલો શરબત પીવું હોય બનાવ્યો તો ગાઈસ શરબત તો બની ગયો જોતા નમો પીએ બહાર તો હજુ થોડા થોડા સોટા ચાલુ જ છે વરસાદના કઈશ અશુન ભયન બધા રમી બોલજે ભયા રમાડ લાપો મેલ ભયા લાપો મેલ કેળો મટકાવજે એવું ના કરે બોલા ઈન હોમાં બે જાશું તું જા એટલે રમો બોલે રમવા દે કઈ ન અલે ઈને ચો પાટો મેલી પેલા તો ગાઈસ ભાભી સાસ બનાવી અને પહેલો નમી નમી જોવો નમી નમી જોવો છે
કોના મોખણ ખાવું તો હા 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 મરચા વાળું ઈ મોટો લાય બરો આલુ ડીશ બસ ખીચડી બનાવો અને હું ગોટા માટે લોટ તૈયાર કરું એ તો કોનો કહેવાય તાન હાથ બગાડવા ફરી ગયો હા સૂર્યન કે જોજે હો તા પોણા રમાડવા આકી સૂર્યન કી આઈ જશે જે કોને છે જે ઉભા જાય ભાઈ કોને થઈ ગયો માખણ ચોર એ કોના કોના કોનું જોવે કોના તા પપ્પા જોઈ કે કોને મોકમ થાય એ આવડું થઈ જાકું આ ના કમ્પ્લીટ કોનો દેખાય કમ્પ્લીટ થઈ ગયો તો ગાઈસ રોટલી બનાવવાનું ચાલુ હો અને બસ ભાભી ભજીયા બનાવી ગોટા જમવાનું બસ તો હસું જીવું બધા તો ગાઈસ જમવા બેસી કઢી ખીચડી અને રોટલી ભજીયા બનાવ્યા ભાભી અનમોલ બધા જમવા બેઠા ચલો બધાને જમી લઈએ તો ગાઈસ હવે સાગર આયા ઘરે શું લાવ્યા આવો લેકમી નહીં લાવવાની બકા બીજી વસ્તુ ટ્રાય કરી જોવાનું એટલે ખબર પડે એવું ના હારી હોય તો ના હારી હોય બીજી હોય બધું બદલી દે તમે આ લઈને કર્યો હા દોરી હા અહીં બંધવાની વરસાદ આવેલો કપડો નાખવાના છું ના માટે જ લાયા ને એમાં હું ગ્રીન નીરમાં લાવો ચલો ચલો મને ખાય
ખાના આલસ ખાઈને આદ્યો તો ગાઈસ હું અને અનમોલ બે કૂતરોનું દૂધ રેડવા માટે આવ્યા છીએ દૂધ પીવડાવવા માટે ખોલ મેં લઈ બાર બિલાડો બાપો વાત કરી જતો રહે કાકા રેડવાના આવે ને એટલી જો કૂતરું જો એ પી જા બધું જેના નસીબનું છે પી જતા બિલાડો ના આવી તો પછી જતી રહી આખી ઘર બિલાડો આવી ગયું